હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું તલ ગોળ પાપડી. આ તલ ગોળ પાપડી એકદમ સરળ અને આસાનીથી બનાવી શકાય. વેલણ અડાડ્યા વગર, વણ્યા વગર અને જેટલી પતલી કરવી હોય તેટલી પતલી પણ થઈ શકે છે. અને આ વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોશો તો આખી સરળ અને પરફેક્ટ બનશે. અને જેવો આકાર આપવો હોય તેવો પણ આપી શકાય છે. આ ફટાફટ બનતી હોય એટલે ઠંડી થાય તો આકાર અપાતો નથી અને કટકા થઈ જાય. અને આ ફટાફટ બની જાય એટલે જેવો આકાર આપવો હોય તેવો આપી શકાય છે. અને ડબ્બામાં ભરીને મૂકો તો એકબીજા સાથે ચીપકતી પણ નથી. આ તલ ગોળ પાપડી બનાવવામાં બે વસ્તુની જરૂર પડશે. એમાં આપણે તલ અને ગોળ લીધેલા છે. મેજરમેન્ટમાં જોઈએ તો ફૂલ વાટકી તલ છે અને પોણી વાટકી ગોળ. સૌ પ્રથમ ગેસ શરૂ કરી અને આપણે તલ શેકી લેશું. અને તલને મીડિયમ ગેસે શેકવાના છે. અને તેમાંથી ફટફટ ફૂટે એવો અવાજ આવે એટલે તલ શેકાઈ ગયા. હવે તલ શેકાઈ ગયા છે. હવે આપણે તેને પ્લેટમાં લઈ લેશું. અને આ જ કડાઈમાં હવે આપણે ગોળ ગરમ કરવા મૂકી દઈશું. ફૂલ તલની વાટકી સામે આપણે આ પોણી વાટકી ગોળ લીધેલો છે. હવે તેને ગરમ કરવા મૂકીશું અને તેમાં 2 સ્પૂન જેટલું પાણી એડ કરવાનું છે. વધારે નથી એડ કરવાનું. વધારે એડ કરશો તો સાસણી આવવામાં ટાઈમ લાગશે. ગોળ બધો પીગળી અને ઉપર આવી જાય પછી તેમાં 1 સ્પૂન ઘી એડ કરવાનું છે. ઘી એડ કરવાથી એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બને છે અને એકબીજા સાથે ચીપકતી પણ નથી. હવે એક વાટકીમાં પાણી લઈ અને ગોળ ચેક કરી લેશું. જો ગોળનું ટપકું પાડ્યું અને તે ખેંચતા લાંબો થાય અને તૂટે નહીં તો એ પરફેક્ટ ગોળ પાપડી માટે નથી. હવે આપણે ફરી તેને કૂક કરીશું. કૂક કર્યા બાદ હવે ફરી ચેક કરી લેશું. જો આ પાડ્યું ટપકું અને તેના કટકા કટકા થઈ જાય એટલે આ પરફેક્ટ ગોળ પાપડી બનશે. હવે તલ એડ કરી દેશું અને સારી રીતે મિક્સ કરી અને 1 મિનિટ જેવું કૂક થવા દેશું. તલ ગોળ સાથે મિક્સ થઈ અને 1 મિનિટ આપણે કૂક કર્યા હતા. હવે આ પરફેક્ટ ગોળ પાપડી બનાવવા માટે રેડી થઈ ગયું છે. હવે તલ ગોળ પાપડી આપણે બનાવીશું. ગરમ ગરમ આપણે વણવી વેલણથી તો વણાતી નથી, એક સરખી એક જ સમાંતરમાં બનતી નથી. પણ આજે આપણે વેલણ અડાડ્યા વગર આ પૂરી પાડવાના મશીનથી જ બનાવશું. મશીન ઉપર પ્લાસ્ટિકનો કાગળ લગાવ્યો છે અને તેના ઉપર ઘી લગાવી દીધેલું છે. તેના ઉપર તલ ગોળનું બેટર 1 ટેબલ સ્પૂન મૂકીશું અને તેના ઉપર ઘી લગાવેલો કાગળ ફરી મૂકી અને મશીનને પ્રેસ કરી અને તલ ગોળ પાપડી બનાવશું. એક વખત મશીન દબાવવાથી બહુ પતલી અને જોઈ તેવી નથી બની તો આપણે ફરી પ્રેસ કરી અને એકદમ જોઈ તેવી પતલી બનાવીશું. બીજી બનાવવી ત્યારે 1.5 ટેબલ સ્પૂન તલ ગોળનું બેટર લેશું અને વધારે લેશું તો આખા મશીનમાં તે ફેલાઈ જશે અને પતલી થશે. આખા મશીનમાં ફેલાયેલી તલ ગોળ પાપડીમાંથી આપણે 8 ભાગમાં ડિવાઈડ કરીશું. બીજી પાપડીને ઠંડી થયા પહેલાં જ તેમાંથી આપણે કટ કરી અને રોલ બનાવશું. આ મારા તલ ગોળ પાપડીની રેસીપી વણ્યા વગર અને અલગ અલગ આકાર આપી અને એકદમ પતલી અને એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી એકબીજા સાથે ચીપકે નહીં તેવી રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલા બેલ આઇકન બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો. અને એકદમ ઇઝી અને સરળ અને હેલ્ધી અને નવી નવી રેસીપીની નોટિફિકેશન મળશે. આ બધી તલ ગોળ પાપડી રાઉન્ડમાં, ટ્રાયેંગલ આકારમાં અને તેના રોલ વાળેલી બધી તલ ગોળ પાપડી રેડી.
જો બની છે ને એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી. આની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. આથી સરસ પણ બનાવતા આવડતી હોય તો કોમેન્ટ કરી મને જણાવજો. જય શ્રી કૃષ્ણ.